ઇબ્રાહિમ, ઈશ્વરે કહ્યું, હું ઈચ્છું છું કે તું હારાન છોડીને બીજા દેશમાં જા. ઈશ્વરે ઇબ્રાહિમને એ નહોતું કહ્યું કે તે ક્યાં આવેલું હતું. મારો વિશ્વાસ કર, ઈશ્વરે કહ્યું. ઈશ્વર કહે છે, આ પ્રમાણે કરો અને તમારા બાળકો એક મહાન રાષ્ટ્ર બનશે. કેવી રીતે? ઇબ્રાહિમ આશ્ચર્યચકિત થઈ ગયો. તેની પત્ની સારા સંતાન પેદા કરવા માટે ખૂબ જ વૃદ્ધ હતી. મારો વિશ્વાસ કરો, ઈશ્વર બોલ્યા. દેવે કહ્યું, જ્યાં હું તમને કહું ત્યાં જાઓ, અને આકાશમાં તારાઓ કરતાં પણ વધુ વંશજો તમારી પાસે હશે. તેઓ આખા વિશ્વને આશીર્વાદ આપશે. મારા પર વિશ્વાસ કરો. તેથી ઇબ્રાહિમે ઈશ્વર પર વિશ્વાસ મૂક્યો. તેણે સારા, તેના ભત્રીજા લોત અને તેઓની માલિકીની બધી વસ્તુઓ લીધી. ઈશ્વરે જ્યાં જવા કહ્યું ત્યાં જ ગયો. તે કનાન દેશ ગયો. તેથી ઇબ્રાહિમે ઈશ્વર પર વિશ્વાસ મૂક્યો. તેણે સારા, તેના ભત્રીજા લોત અને તેઓની માલિકીની બધી વસ્તુઓ લીધી. ઈશ્વરે જ્યાં જવા કહ્યું ત્યાં જ ગયો. તે કનાન દેશ ગયો. વચનના દેશની આજુબાજુ ઇબ્રાહિમ મુસાફરી કરી રહ્યા છે. તેને આનંદ થયો કે તેણે ઈશ્વર પર વિશ્વાસ કર્યો. તેથી તેણે બીજી વેદી બનાવી અને જે વચન આપ્યું હતું તે માટે તેણે ઈશ્વરનો આભાર માન્યો.